નમસ્કાર. આપણે ખૂણાઓના પ્રકાર જોવાના છે, તો યાદ રાખજો એના માપના આધારે ખૂણાના જુદા જુદા પ્રકાર પડે છે. એક લઘુકોણ, લઘુકોણનો મતલબ 90 થી નાનો ખૂણો હોય એને લઘુકોણ કહેવાય. એટલે અહીંયા 0 થી મોટો અને 90 થી નાનો, તો એવા ખૂણાને લઘુકોણ કહે છે. એટલે આ આપણો લઘુકોણ છે, આ લઘુકોણ છે. આ 0 થી નાનો છે એટલે લઘુકોણ છે. તો 0 થી એટલે 90 થી નાનો એને લઘુકોણ કહેવામાં આવે છે. એટલે 0 થી મોટા એટલે 0° થી મોટા અને 90° થી નાના ખૂણાને લઘુકોણ કહે છે. હવે યાદ રાખજો, કાટકોણ. એનો મતલબ એક્ઝેક્ટ 90° ખૂણો, x બરાબર 90, તો 90ના માપના ખૂણાને 90°ના માપના ખૂણાને કાટકોણ કહે છે. હવે ગુરુકોણ. તો ગુરુકોણની અંદર યાદ રાખજો કે 90 કરતાં મોટો અને 180 કરતાં નાનો. એટલે 90° અહીંયા <x <180. એટલે આને 90 થી મોટો અને 180 થી નાનો, બરોબર? એટલે એને ગુરુકોણ કહેવાય. 90° થી મોટા અને 180° થી નાના માપના ખૂણાને ગુરુકોણ કહે છે. હવે યાદ રાખજો, સરળ કોણ. આ સરળ કોણ તમારા માટે નવો છે. એટલે x બરાબર 180, એટલે 180°ના મૂલ્યવાળા ખૂણાને સરળ કોણ કહે છે. જેમ 90ના માપના ખૂણાને કાટકોણ કહેવાય, એમ 180ના માપના ખૂણાને 180°ના માપના ખૂણાને સરળ કોણ કહે છે. આ અને હવે પાંચમો વિપરીત કોણ. આ બંને તમારા માટે નવા છે. પેલા લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ એ તો તમે ભણીને આવ્યા છો. વિપરીત કોણ, તો વિપરીત કોણમાં યાદ રાખજો કે 180° થી મોટો અને 360 થી નાનો ખૂણો એને વિપરીત કોણ કહેવાય. તો 180 થી મોટો અને 360° થી નાના માપના ખૂણાને વિપરીત કોણ કહે છે. યાદ રાખજો. હવે કોઈ પણ ખૂણાનો વિપરીત કોણ શોધવાનો હોય તો આપણે એને 360માંથી બાદ કરવાના. જો ખૂણો ABC બરાબર 70° હોય તો અહીંયા વિપરીત ખૂણો ABC શોધવાનો હોય
તો 360 માઇનસ 70 અને 360 માંથી 70 બાદ કરીએ એટલે જવાબ આવ્યો 290 અંશ એમ થાય. એટલે કોઈ પણ ખૂણાનો વિપરીત કોણ શોધવાનો હોય તો એને 360 માંથી બાદ કરવાના એટલે આપણને વિપરીત કોણ મળે. હવે પૂર્ણ ખૂણો તો અહીંયા 360 અંશનું માપ ધરાવે એને પૂર્ણ ખૂણો કહે છે. પૂર્ણ ખૂણો એટલે x બરાબર 360 બરોબર. તો 360 માપ ધરાવતા ખૂણાને પૂર્ણ ખૂણો કહે છે. કમ્પ્લીટ એંગલ બરોબર એને પૂર્ણ ખૂણો કહે છે. હવે યાદ રાખજો આ આપણે એના માપ ઉપરથી ખૂણાના પ્રકાર જોયા, વિવિધ પ્રકારના. લઘુકોણ એટલે 90 થી નાનો, કાટકોણ એટલે 90, ગુરુકોણ એટલે 90 થી મોટો ને 180 થી નાનો, સરળ કોણ એટલે 180. હવે વિપરીત કોણ એટલે 180 થી મોટો અને 360 થી નાનો, અને પૂર્ણ કોણ એટલે 360. આ ખૂણાના માપ ઉપરથી આપણે એના પ્રકાર જોયા. હવે ખૂણાના માપના સરવાળા ઉપરથી આપણે એના પ્રકાર જોવાના છે. બરોબર, યાદ રાખજો. ખૂણાઓના માપના સરવાળા પરથી ખૂણાના પ્રકાર એટલે સરવાળા પરથી આપણે ખૂણાના પ્રકાર જોવાનું છે. એમાં કોટી કોણ યાદ રાખજો. આ કોટી કોણ તો કોટી કોણ કોને કહેવાય? તો જો બે ખૂણાઓના માપનો સરવાળો 90 થાય તો એ બે ખૂણાઓને એકબીજાના કોટી કોણ કહે છે. જો બે ખૂણાઓના માપનો સરવાળો 90 થાય તો તે બે ખૂણાઓને એકબીજાના કોટી કોણ કહે છે. હવે યાદ રાખજો, તમારે કોટી કોણ શોધવું હોય તો 90 માંથી બાદ કરીએ એટલે આપણને કોટી કોણ મળે. એટલે કોટી કોણ બરાબર 90 માઇનસ ખૂણો એટલે આપણને એનો કોટી કોણ મળે. એટલે બેનો સરવાળો 90 થયો કહેવાય. દાખલા તરીકે એમ આવે કે 30 અંશના ખૂણાનો કોટી કોણ કેટલો થાય? તો અહીંયા 90 માઇનસ 30 એટલે 60. એમ કે 50 અંશના ખૂણાનો કોટી કોણ તો એ કેટલો થાય? તો અહીંયા 90 માઇનસ 50 એટલે 40. હવે યાદ રાખજો, એમ કે x અંશના ખૂણાનો કોટી કોણ કેટલો થાય? તો 90 માઇનસ x એમ. હવે આની બાદબાકી આપણને નથી ખબર તો એમ ના એમ 90 માઇનસ એક્સ. આ 90 માઇનસ 50 ખબર હતી, આપણે જવાબ 40 આવે એટલે આપણે 40 લખ્યો. આ કોટી કોણની વાત છે. હવે પૂરક કોણ. પૂરક કોણ તો યાદ રાખજો કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 થાય
જો બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તો તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે. એટલે હવે પૂરક કોણ શોધવું હોય તો અહીંયા પૂરક કોણ બરાબર 180 માંથી બાદ કરવાના. 180 માઇનસ ખૂણો એટલે આપણને પૂરક કોણ મળે. દાખલા તરીકે એમ કહીએ કે 30 અંશના ખૂણાનો પૂરક કોણ તો 180 માઇનસ 30 એટલે 150 અંશ. એમ કે 120 અંશના ખૂણાનો પૂરક કોણ 180 માઇનસ 120 એટલે 60 અંશ. એમ કે x અંશના ખૂણાનો પૂરક કોણ એટલે 180 માઇનસ x. એમ તો આ પૂરક કોણની વાત થઈ. હવે આપણે આસન્ન ખૂણાઓ, રૈખિક જોડના ખૂણાઓ અને અભિકોણો આપણે એ 3 પ્રકાર જોવાના છે. તો આસન્ન ખૂણાઓ એમાં બે ખૂણાઓ, એમાં એક ભુજ સામાન્ય હોય અને એનાથી કહેવાનો મતલબ બે ખૂણા બને, બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય અને એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય એવી બાજુઓ, બરોબર, એ બે જુદી જુદી બાજુ, એક ભુજ સામાન્ય હોય અને બીજો ભુજ સામાન્ય ન હોય તો એનાથી જે બે ખૂણાઓ બને એને આસન્ન કોણ કહે છે. યાદ રાખજો, આસન્ન કોણ. હવે આ પ્રમાણે એક ખૂણો મેં આ લીધો, હવે અહીંથી પાછો મેં આમ બીજો ખૂણો લીધો, તો આ બંને ખૂણાઓના આ શિરોબિંદુ એક જ છે. અહીંયા શિરોબિંદુ એક જ છે. દાખલા તરીકે ઓ શિરોબિંદુ છે અને અહીં આગળ દાખલા તરીકે AOB લીધું મેં, તો આ AOB એક ખૂણો થયો અને અહીંયા આ પણ ખૂણાનું શિરોબિંદુ ઓ જ છે અને BOC મેં આ બીજો ખૂણો લીધો BOC. તો આ બંને ખૂણાઓમાં જે આ કિરણ OB છે એ એક સામાન્ય ભુજ છે. આ ખૂણાની બાજુ પણ OB થાય અને આ ખૂણાની બાજુ પણ OB થાય, બરોબર. એટલે અહીંયા સામાન્ય ભુજ OB થયો. તો કહેવાનો મતલબ જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય અને એક સામાન્ય ભુજ હોય તો તે બે ખૂણાઓની જોડને આસન્ન કોણ કહે છે. જો બે ખૂણાઓનું એક જ શિરોબિંદુ હોય તથા એક ભુજ સામાન્ય હોય, એટલે બંનેમાં એક જ, તો તે બે ખૂણાઓને
આસન્ન કોણ કહે છે. અહીંયા એકબીજાના એટલે કહેવાનો મતલબ એને આસન્ન કોણ કહેવામાં આવે છે. અહીંયા આ બંને ખૂણા અહીંયા અહીં ઓ શિરોબિંદુ છે અને આ કિરણ ઓબી એ સામાન્ય ભુજ છે અને કિરણ ઓબી સામાન્ય ભુજ છે. બંનેમાં કોમન છે એટલે સામાન્ય ભુજ છે. બરોબર. અને આ બંને ઓ એ અને ઓસી આ બંને જુદી જુદી બાજુઓ છે. ભુજ અથવા બાજુઓ. સામાન્ય ભુજ એનું બીજું નામ બાજુ છે. તથા આ બંને ઓ એ એટલે કિરણ ઓ એ અને કિરણ ઓસી એ જુદા જુદા ભુજ. એટલે બાજુઓ છે, યાદ રાખજો. તો અહીંયા એનાથી માટે આપણો ખૂણો આ ખૂણો એ ઓ બી અને આ ખૂણો બી ઓ સી બરોબર આસન્ન કોણ છે. અહીંયા ખૂણાઓ આસન્ન કોણ છે. એટલે આ બંને ખૂણાઓ એકબીજાના આસન્ન કોણ છે. યાદ રાખજો. આ બે ખૂણાઓ જે આસન્ન કોણ હોય એમાં યાદ રાખજો એનો સરવાળો એ હંમેશા આ બંને ખૂણાઓથી જે મોટો ખૂણો બને એના માપ જેટલો હોય. યાદ રાખજો. આ બે આસન્ન કોણના માપનો સરવાળો એ આખા મોટા ખૂણા બરાબર થાય. એટલે એના બરોબર થાય. એટલે અહીં આગળ આખો આ મોટો ખૂણો એ ઓ સી બરાબર આ બંને ખૂણો એ ઓ બી વત્તા ખૂણો બી ઓ સી એટલે બંનેના માપનો સરવાળો એટલે આખા મોટા ખૂણા બરોબર થાય. ઓકે. તો આ આસન્ન કોણની વાત થઈ. હવે ખૂણાઓની રૈખિક જોડ એટલે રૈખિક જોડના ખૂણાઓ આપણે જોવાના છે. આપણે રૈખિક જોડના જે ખૂણાઓ જોઈએ એને આસન્ન કોણ તો કહેવાય. યાદ રાખજો. તો ખૂણાઓની રૈખિક જોડ એટલે રૈખિક જોડના ખૂણાઓ તો આ એક જ રેખામાં આવેલા હોય અને એનો એક ભુજ સામાન્ય હોય એટલે આના આસન્ન કોણ તો કહેવાય બંનેને. તો કહેવાનો મતલબ બે આસન્ન ખૂણાઓની એક બાજુ સામાન્ય હોય અને બાકીની બાજુઓ એ વિરુદ્ધ કિરણો હોય. એક આમ કિરણ જાય ને એક આમ કિરણ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો આવા ખૂણાઓની જોડ એને રૈખિક જોડના ખૂણા કહે છે. યાદ રાખજો. આ એ ઓ અહીંયા હું બી બોલું છું, અહીંયા મેં સી લખ્યું છે. તો આ ઓસી એ આ બંનેની સામાન્ય ભુજ છે, સામાન્ય બાજુ છે. આ બંનેના એક સામાન્ય બાજુ આવી ગઈ એટલે આને આસન્ન કોણ તો કહેવાય. તો અહીંયા આની વ્યાખ્યામાં આપણે લખવાનું
બે આસન્ન ખૂણાઓની એક બાજુ બે આસન્ન ખૂણાઓની એક બાજુ, બાજુ એટલે ભુજ, સામાન્ય હોય અને બાકીની બાજુઓ એટલે ભુજો એટલે બાકીના ભુજો પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો તેવા ખૂણાઓની જોડને રૈખિક જોડના ખૂણા કહે છે. રૈખિક જોડના ખૂણા કહે છે. યાદ રાખજો, અહીંયા આ ઓસી એ સામાન્ય બાજુ છે. કિરણ, અહીંયા આપણું કિરણ ઓસી, સામાન્ય ભુજ છે અને આ બાકીના કિરણ ઓ એ અને કિરણ ઓ બી વિરુદ્ધ કિરણો છે. બંને વિરુદ્ધ કિરણો છે, બરોબર. એના લીધે માટે અહીંયા ખૂણાઓ, એક આ ખૂણો આપણો બન્યો એઓસી અને આ ખૂણો બન્યો બીઓસી, એ રૈખિક જોડના ખૂણા છે. અને આ રૈખિક જોડના ખૂણાઓ જે છે એનો સરવાળો 180 થાય. યાદ રાખજો કે રૈખિક જોડના બે ખૂણાઓનો સરવાળો, આ યાદ રાખજો, ખાસ નોંધ. રૈખિક જોડના બે ખૂણાઓનો સરવાળો 180 થાય. યાદ રાખજો, એનો મતલબ 180 અંશ થાય છે. એટલે અહીંયા આ ખૂણો એઓસી વત્તા ખૂણો બીઓસી બરાબર 180 અંશ, એટલે બંનેનો સરવાળો 180 અંશ થાય. હવે આપણે ભણવાનું છે અહીંયા અભિકોણ. સમજો, આ બંને ખૂણાઓમાં શું હતું? એક ભુજ સામાન્ય હતી અને બાકીની બે ભુજ એટલે બાજુઓ એ વિરુદ્ધ કિરણો હતી. એને આપણે રૈખિક જોડના ખૂણા કીધા. હવે અભિકોણની અંદર બંને બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો, આ તો વિરુદ્ધ કિરણ છે જ આમ, અને એક આમ ઉપર જાય તો બીજું આમ નીચે જાય, એટલે બંને પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો એને અભિકોણ કહેવાય. અભિકોણ. અભિકોણ યાદ રાખજો. આમ ચોકડી કરીએ, આ ચોકડી કરવાથી જે સામસામેના ખૂણા મળ્યા, આ ખૂણો અને આ ખૂણો, એને એકબીજાના અભિકોણ કહેવાય. આ ખૂણો અને આ ખૂણો એ અભિકોણ છે. અહીંયા આગળ આ એ બી લખ્યું મેં અને આ સીડી લખ્યું, આ ઓ બિંદુ નામ આપ્યું, તો અહીંયા આ ખૂણો એઓસી અને બીઓડી આ બંને અભિકોણ કહેવાય. આ પણ એઓડી અને સીઓબી આ પણ અભિકોણ કહેવાય. એમ સામસામેના ખૂણા. આટલું યાદ રાખવાનું કે બે ખૂણાની બંને બાજુઓ પરસ્પર
બે ખૂણાઓની બંને બાજુઓ, અહીંયા બે ખૂણાઓની બંને બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો, કહેવાનો મતલબ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો તે બંને ખૂણાઓને અભિકોણ કહે છે. એને અભિકોણ કહે છે. અહીં આગળ આ ખૂણો જુઓ, આ વિરુદ્ધ કિરણો છે. કિરણ, અહીંયા કિરણ ઓ એ અને કિરણ ઓ બી વિરુદ્ધ કિરણો છે. અને એવી જ રીતના આ કિરણ ઓસી અને કિરણ ઓડી, કિરણ ઓસી અને કિરણ ઓડી વિરુદ્ધ કિરણો છે. માટે અહીંયા તેથી આ ખૂણો, ખૂણો એઓસી અને આ ખૂણો, ખૂણો બીઓડી અભિકોણ છે. તથા આ ખૂણો, ખૂણો એઓડી અને આ ખૂણો બીઓસી અભિકોણ છે. એટલે અહીંયા બે રેખાઓ એકબીજાને છેદે એટલે અભિકોણોની બે જોડ મળે. અને યાદ રાખવાનું, અભિકોણો હંમેશા સરખા હોય. આ નોંધ, અભિકોણો હંમેશા સરખા માપના હોય એટલે એનું માપ સરખું થાય. એનો મતલબ અહીંયા આપણે ખૂણો એઓસી તો બરાબર ખૂણો બીઓડી, અને આ લખીએ ખૂણો એઓડી તો બરાબર ખૂણો બીઓસી, એના માપ સરખા થાય. તો આ આપણે ખૂણાઓના પ્રકાર જોયા.